અમદાવાદમાં જર્જરિત ઇમારતોને લઈને એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પાલડી વિસ્તારની અંદર 3 જર્જરિત ઇમારતોનું ડિમોલિશન કરવામાં આવ્યું। જર્જરિત ઇમારતોની યાદી બહાર પાડ્યા બાદ કાર્યવાહી કરાઈ છે। ચોમાસામાં જર્જરિત ઇમારતો પડી જવાનો ભય હોય છે। અગાઉ પણ મકાન માલિકોને નોટિસ મોકલવામાં આવી હતી। અમદાવાદ એએમસી વધુ એક વખત એક્શન મોડમાં જોવા મળી રહી છે। જે પ્રકારે ભારે વરસાદમાં મકાનો જર્જરિત થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આજે જે જર્જરિત ઇમારતો છે તેનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી 4 રસ્તા પાસે 3 જેટલા જે મકાનો હતા તે ખૂબ જ જર્જરિત હાલતમાં હતા અને ગેરકાયદેસર બાંધકામ પણ કરેલું હતું અને આ ઇમારતોને નોટિસ પણ પહેલાં આપવામાં આવી હતી। ત્યારે હવે એએમસીએ લાલ આંખ કરી છે અને આ જે ઇમારતો છે તેનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। મહાલક્ષ્મી 5 રસ્તા વિસ્તારના જે રહેવાસીઓ છે તેમના માટે આ ઇમારત ખતરો હતું અને ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં હતું અને તેના જ કારણે 3 જેટલી જે જર્જરિત ઇમારતો હતી તેની વિગતો જાહેર કરવામાં આવી હતી અને ઇમારતોની હાલત જોખમી હોવાનું જણાતા સંબંધિત જે મિલકત ધારકો અને રહેવાસીઓ છે તેમને જરૂરી તકેદારી રાખવા માટે પણ એએમસી દ્વારા સૂચના આપવામાં આવી હતી, નોટિસ આપી હતી। ત્યારે મહત્વનું છે કે 2023ની નોંધાયેલી જે આરસીસી સ્ટીલ ફ્રેમ ધરાવતી આ જૂની રહેણાંક ઇમારત છે અને કોર્પોરેશન દ્વારા અગાઉ અનેક વખત નોટિસ આપી હતી અને ઇમારત ખાલી કરવામાં નથી આવતી અને તેના જ કારણે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને ચોમાસાના દિવસોમાં જર્જરિત ઇમારતો ધરાશાયી થવાનો જે ખતરો છે તે વધી જતો હોય છે અને તેથી જ આવા મકાનોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે સ્થળાંતર કરવાની અને કોર્પોરેશનની સૂચનાઓની અમલ કરવાની જે અપીલ છે તે પણ કરવામાં આવી છે। સાથે જ જર્જરી ઇમારતો સામે જરૂરી કાનૂની અને વહીવટી જે કાર્યવાહી છે તે પણ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે। એટલે કે આજે જે પ્રકારે ભારે વરસાદમાં અમદાવાદના જે મકાનો હતા તે ધરાશાયી થયા હતા અને તેને જ કારણે અનેક જે જર્જરિત ઇમારતો છે અને ગેરકાયદેસર જે બાંધકામ છે તેની સામે કોર્પોરેશને લાલ આંખ કરી છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।